હસે છે તો કેવી મીઠડી લાગે છે મારી દીકરી. વરરાજા, તમારા જમણા પગનો અંગૂઠો થાળીની અંદર મૂકો. તમે 3 વખત પાણી ચડાવો અને તમારે 3 વખત આવી રીતે આમ પગ ધોવાનો છે, બરાબર? ચોખા ચડાવો. અક્ષતમ સમર્પયામિ, પુષ્પની પત્તી ચડાવો. આ થાળીમાંથી એક પાન લઈ લો. હા, બોલો વિષ્ટરો 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 વિષ્ટરો. વરરાજા બોલો પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્યતા. હરે પ્રતિગંધામિ. આવી રીતે ખોબો ધરો. વરરાજા આ તમને શું આપે છે? બેસવા માટેનું આસન, બરોબર? અહીં પગ નીચે મૂકી તમારો પગ ઉપાડી એના પર મૂકી દો. પાદ તલે નિધાય. ડાબા હાથમાં ચોખા રાખો. ચાવર કન્યા સાવધાન. મદન ફલ સાવધાન. કન્યાદાતા સાવધાન. કન્યાના માતા પિતા સાવધાન. આચાર્ય સાવધાન. કન્યા પધરાઓ સાવધાન. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષં મંગલાય તનોહરે. ગોપી,
જીવનમાં ક્યારેય મારે હાથકડી પહેરવાનો વારો આવે ને તો આજ પોલીસવાળાના હાથે આવવો જોઈએ. અરે ભાગો નહીં મારે તમને પગે લાગવું હે. હું તમને એક વાત કહું, હા બોલો. તમે પોલીસ યુનિફોર્મમાં એકદમ કડક દેખાવ છો. બંને જણા ઊભા થઈ જાઓ. વર કન્યાના હસ્તમેળાપની વિધિ આપણે ચાલુ કરીશું. તમારો જમણો હાથ આગળ કરો. તમારો જમણો હાથ આગળ કરો. વર કન્યાના હાથમાં પાણી આપો. હરિ ઓમ શિવાપ સંતો સંતો શિવાપ. ચોખા પધરાવો. અક્ષતમ ચારિષ્ટમ ચાસ્તુ અક્ષતમ ચારિષ્ટમ ચાસ્તુ. ફૂલ ચડાવો. ગંધા પાંતુ આપો. સૌ મંગલમ ચાસ્તુ કૃતિ ભ્રવંતુ ભ્રવંતુ. ગંધા પાંતુ આપો. સૌ મંગલમ ચાસ્તુ. ચાંદલો કરો. ગંધા પાંતુ આપો. સૌ મંગલમ ચાસ્તુ. સ્વસ્તિ ભ્રવંતુ ભ્રવંતુ. હરિ ઓમ તાંબુલાની પાંતુ આપો. ઐશ્વર્યમસ્તુ. સ્વસ્તિ ભ્રવંતુ ભ્રવંતુ. તાંબુલાની પાંતુ આપો. બંનેના હાથમાં એક એક સોપારી મૂકો. ફલાની પાંતુ આપ. બહુ ફલમસ્તુ. સ્વસ્તિ ભ્રવંતુ ભ્રવંતુ. ફલાની પાંતુ આપ. બહુ ફલમસ્તુ. ચાંદલો કરો એ ફળ ઉપર. ગંધમ સમર્પયામિ. ફરીથી એક એક ચમચી પાણી મૂકો બંનેના હાથમાં. જીવાપહ સંતુ સંતુ શિવાપહ. હવે તમારે દીકરીનો હાથ પકડવાનો છે, તમારે વરરાજાનો હાથ પકડવાનો છે. બંનેના હાથ ભેગા કરી અને હસ્તમેળાપ કરાવો. હરિ ઓમ પાણી ગ્રહણમ શુભમ ભવતુ. ચમચી જળ પકડી રાખો. હવે આપણે કન્યાદાનનો સંકલ્પ કરીશું. બોલો. હું વિક્રમસિંહ મારી દીકરી કેસરને હર્ષવર્ધનસિંહજીને દાનમાં આપું છું. ચડાવી દો પાણી. એ સતે પાણી ગ્રહણમ શુભમ ભવતુ. ચલો હવે વરકન્યા એકબીજાને હાર પહેરાવશે. ઊભા થઈ જજો. પહેરાવો હાર. હરિ ઓમ પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. પત્નીર્મનોરમાન દેવી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદ્ભવમ. ચલો હવે વરકન્યા ઊભા થઈ જઈશું ફેરા ફરવા માટે. કન્યાના ભાઈ જવતલ હોમવા માટે આવી જજો. જયદેવસિંહ આવો. કોબો ધરો એમના હાથની નીચે. હા, 10 આંગળી વડે 5 વખત અંદર મૂકો. ઓમ રીમ બ્રહ્મણે નમઃ. ઓમ રીમ વિષ્ણવે નમઃ. ઓમ રીમ રુદ્રાય નમઃ. ઓમ રીમ શિખિન્યે નમઃ. ઓમ રીમ પર્જન્યાય નમો નમઃ. ધ્યાયામી સુચિંતયામિ. પકડી રાખો. ધ્યાયામી ચિંતયામિ. અંદર 5 વખત હોમો. તમે હાથ લગાવજો. ઓમ રીમ બ્રહ્મણે નમઃ. વિષ્ણવે નમઃ. રુદ્રાય નમો નમઃ. શિખિન્યય નમઃ. પર્જન્યાય નમો નમઃ. બંને એકબીજાનો હાથ પકડી પહેલા ફેરાની શરૂઆત કરીશું. આવો. ઓમ તદેવ લગ્નમ સુધિનામ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ. મને વચન આપો
કે તમે મારું રક્ષણ કરશો. પોતાના માતા પિતાનો જેટલો આદર કરો છો એટલો જ આદર મારા માતા પિતા માટે પણ રાખશો. તમારા પહેલા તમે મારો વિચાર કરશો અને ઘરના દરેક કાર્યમાં મારો અભિપ્રાય લેશો. ચલો હવે કન્યા ચોથા ફેરા માટે આગળ આવી જશો. આવી જાઓ. અને 4 ફેરા સાથે 7 જન્મ માટે આપણે એકબીજાના થઈ ગયા. મને વચન આપ કે તું હંમેશા મારી સાથે સત્ય બોલી. તારી સાચી જન્મ તારીખ છે 18 ઓગસ્ટ 2004. હવે એ તારે ભૂલી જવાની, પણ તારે હવે તારીખ 18 ઓગસ્ટ 2003 યાદ રાખવાની છે. 5 વાર બોલ જોઈએ દીકરા, બોલ. 18 ઓગસ્ટ 2003. નિર્મળાબેન, કેસર બહુ જ સુંદર લાગી રહી છે. હા, જોજો એની કોઈને નજર ના લાગી જાય. હા પણ તમે એના આટલા જલ્દી લગ્ન કેમ લઈ લીધા? હા, તમને એક વાત કરું, આ મારી દીકરી કરતા કેસર ખાલી 1 જ વર્ષ મોટી છે. હા, એટલે મારી દીકરીને 16મું વર્ષ બેઠું, એટલે કેસર તો હજુ 17 જ વર્ષની થઈ. વૈશાલી બેન, તમારી મેમરી તો બહુ સારી છે. તમને કેસરની ઉંમર યાદ છે? તમે જરા આ બાજુ આવો ને, કામ છે તમારું. નિર્મળાબેન, હું જરા આવું. હો, હા આવો. ચલો વરરાજા, હવે કન્યાને મંગળસૂત્ર પહેરાવો. ચલો હવે કન્યાના મમ્મી વરકન્યાને કંસાર ખવડાવવા માટે આવશે.
આપી દો. હા બસ. આમાંથી 5 વખત તમારે લેવાનું અને એમને ખવડાવવાનું. ચલો ખવડાવો. ઓમ રીમ મહ પ્રાણાય સ્વાહા. ઓમ રીમ પ્રાણાય નમઃ. રીમ અપનાય નમઃ. રીમ્યાનાય નમઃ. રીમ ઉદનાય નમઃ. રીમ શમનાય નમો નમઃ. હવે સપ્તપદીના 7 વચનો નિભાવીશું. વરરાજાના જમણા પગનો અંગૂઠો લઈ તમે પહેલા વચનથી શરૂઆત કરો. પહેલું વચન એ છે કે હું તમારું આજીવન રક્ષણ કરીશ. બીજું વચન છે તમારા માતા પિતાને મારા માતા પિતા માનીને તમારી સાથે આ જીવન એમની સંભાળ રાખીશ. ત્રીજું વચન છે વરરાજા તમે કન્યાના જમણા પગનો અંગૂઠો લઈ પહેલા વચનથી શરૂઆત કરો. હરિ ઓમ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે ધનયમ કુરમ રૂપમ દેહી જયમ દેહી. બીજી સોપારી યશો દેહી દ્વિશો જહી. ત્રીજી સોપારી ઉપર ત્રીજું વચન હરિ ઓમ મહ અખંડમ આયુષ્યમ વૃદ્ધિ. ચોથી સોપારી અહીંયા આપણી સપ્તપદીની વિધિ પૂર્ણ થાય છે. હવે બંને જણા ઊભા થઈ જાઓ અને આપણા વડીલોના આશીર્વાદ લેવાની તૈયારી કરીશું. થઈ જાઓ ઊભા. ના ના, બધું રિવાજ મુજબ થવું જોઈએ. હા, પહેલા સાસરી પક્ષને પગે લાગવાનું. જાકે સર. આવું ના ચાલે. દીકરીને કોઈ રીત રિવાજ શીખવાડ્યા છે કે નહીં? કેમ? શું થયું? કોઈ ભૂલ થઈ મારી દીકરીથી? ભૂલ ના થાય એટલે જ કહી રહી છું. કેસર, ઘરે અમરબાને જે નામથી બોલાવીશ ને એ નામ બોલીને પગે લાગ. હું તો એમને બેન કહીને બોલાવું છું. તું શું કહીને બોલાવીશ? સાસુમાં અમરમાં કઈ સ્ટોપ પણ ચાલશે. અમરબા. સાસુમાં સાસુમાં જ કહેજો. ઠીક છે સાસુમાં. ઘરે બધા મને બેબી કહે છે, પણ તું મને બેબી કહીને ના બોલાવતી. માસી કહેજે. માસી. સુખી થાવ. મોટા ભાઈ. દિગ્વિજય, પણ ખાલી દિગ્વિજય બોલીશ તો સારું નહીં લાગે. એટલે દિગ્વિજય ભાઈ કહે છે એમ? જી.
ભાભી, ભાભી, આમ આવો તમે બંને. બધાને પગે લાગી. હવે પતિને પગે કોણ લાગશે? હા. અરે કેસર, અરે જોવા તો દે કે તને શું નામ દઈને બોલાવે છે. જવા દો ને બેબી માસી. બહુ ભોળી છે મારી છોકરી. પણ એ તને પગે લાગશે તો શું કહીને બોલાવશે? અરે જવા દો ને બેબી માસી. ના ના, કેમ જવા દો? ખબર તો પડવી જોઈએ કે કેસર લગ્ન પછી વરને શું કહીને બોલાવે છે. બરાબર કે નહીં? હા. પગે લાગ અને નામથી બોલાવ. પગે લાગુ છું જીજાજી.